MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। સુરતમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે। ગઈકાલે સુરતમાં 12 મે ખાંગા જેવી સ્થિતિ તો સર્જાઈ હતી, પરંતુ વહેલી સવારથી જ વરસાદ યથાવત છે। શહેરમાં પસાર થતી ખાડી બે કાંઠે વહેતી થઈ। રસ્તા પર ખાડીનું પાણી ફરી વળ્યું। પૂણાગામ પર્વતગામ રોડ પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ। હજુ પણ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। પાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાયેલા હોવાથી લોકોમાં રોષ પણ છે। અમારા સંવાદદાતા બળદેવ સુતાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, 12 મે ખાંગા જેવી સ્થિતિ સુરતમાં સર્જાઈ છે, હાલ શું સ્થિતિ છે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ગઈકાલ રાત્રિથી સતત જે વરસાદ વરસી રહ્યો છે, જે કહી શકાય છે કે સુરતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 14 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસ્યો છે અને છેલ્લા 2 કલાકની અંદર 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે તમામ જે શહેરના જે રોડ રસ્તા છે, નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। આખી આ તમામ જો બાબત જો જોવામાં આવે તો આખરે સુરત મહાનગરપાલિકાની જે બેદરકારીના કારણે આજે સુરતના શહેરીજનો છે તે અટવાઈ રહ્યા છે। હાલાકી સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે રીતે વાત એક સાચી છે કે જે અણાધાર જે વરસાદ જે વરસ્યો છે, 14 ઇંચ જેટલો જે વરસાદ વરસવાના કારણે પાણી ભરાવાની સ્થિતિ છે તે ક્યાંક વ્યાજબી ગણાતી હોય છે, પણ જે રીતે મહાનગરપાલિકાની જે ક્યાંક ને ક્યાંક કામગીરી જે થતી થઈ હોય છે, કારણ કે જે મુખ્ય જે રોડો છે તેના જે ગટરના જે ઢાંકણા છે તે સમયસર ખોલવા જોઈએ, તે ખોલવામાં નતા આવ્યા અને તેના કારણે જે પાણીનો જે ભરાવો થયો હતો, અનેક સોસાયટીની અંદર જે પાણીનો જે ભરાવો થયો હતો અને અત્યારે પણ જે રીતે વહેલી સવારથી પણ સતત જે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરત શહેરના તમામ જે રોડ રસ્તા ઉપર ભારે ટ્રાફિકની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। મહત્વની વસ્તુ એ છે કે પોલીસની જે કામગીરી છે પોલીસ કરતી નજરે પડી રહી છે। જે મહાનગરપાલિકાના અધિકારીઓએ જે કામગીરી કરવી જોઈએ તે પોલીસ કર્મચારીઓ કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ગઈકાલે આટલો મોટા પ્રમાણમાં જે વરસાદ વરસ્યો હતો, અનેક લોકો પાણીમાં ફસાયા હતા, છતાં પણ જે મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તે એસી કેબિનમાં બેસીને જે મોનિટરિંગ કરી રહ્યા હતા। એટલે મહત્વની વસ્તુ છે કે અધિકારીઓ જો ને સૂચના આપવામાં આવતી હતી કે આ વિસ્તારની અંદર જવામાં આવે, તે કામગીરી કરવામાં આવે, પણ મહત્વની વસ્તુ એ છે કે જો પહેલેથી જ જો આ રીતે કામગીરી કરી હોત તો કદાચ આજે આ વરસાદના કારણે અનેક લોકો જે મુશ્કેલીમાં મુકાયા છે તેની અંદર થોડી રાહત અનુભવશે, પણ અત્યારે સતત જે વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરની અંદર હવામાન વિભાગ તરફથી પણ સતત જે આગાહી કરવામાં આવી છે કે 24 કલાક માટે સુરતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી હજુ પણ જે વરસાદ છે તે વરસી શકે છે। પણ મહત્વની વસ્તુ એ છે કે નીચાણવાળા જેવા વિસ્તાર છે કે વરાછા વિસ્તાર છે, પૂણાગામ છે, સણિયા હેમત છે, કતારગામ છે, ડભોલી વિસ્તાર છે, ઉધના પાંડેસરા જે મેઇન રોડ છે। બિલકુલ બળદેવ, એટલે કે અત્યારે સુરતની જે સ્થિતિ છે એ ગંભીર બનેલી છે। આજે પણ સુરતમાં ભારે વરસાદની આગાહી છે। ખાડી બે કાંઠે વહેતી થઈ છે, જેનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH